સરસ મજાનું આમાં કૃષ્ણ અને બલભદ્ર બંને ભાઈઓ ઉપવનમાં નંદ બાબા પાસે ગયા છે. ઉતારો આપ્યો છે કાયદેસરનો, એક ઉતારો આપ્યો અને નંદ બાબા પાસે ગયા છે. કીધું અમે જઈએ હવે. તો બલભદ્રને આ પાડી, તમે જાઓ બેટા, તું જા, કૃષ્ણને તું નહીં, આપણે ક્યાંય જવાય નહીં. લાલા, આ ગોકુળ ને વ્રજ નથી, આ મથુરા નગરી છે. તો કે ના, મારે જાવું છે. તો કે એક શરત પર તું જા કે કોઈ સાથે તારે ઝઘડો નહીં કરવાનો. ભગવાન કે કોઈ સામેથી કરે તો તું બેહી જા, તારે ક્યાંય જવું જ નથી, તને ક્યાંય બહાર જવા દેવો નથી, તને ક્યાંય બહાર જવા દેવો નથી, તું અહીંયા રે. તો કે ના, હાલો, એ કન્ડિશને માન્ય છે. અને ભગવાન જ્યારે સરસ મજાના બલભદ્ર અને ગોવાળિયાઓ વૃંદાવનમાં પ્રવેશ કરે, ભાઈ મથુરામાં પ્રવેશ કરે અને જય જયકાર થવા લાગ્યો. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. આજ સુધી જય જયકાર થતો કંસનો, અને હજી તો ભગવાને માત્ર પ્રવેશ કર્યો મથુરા નગરીમાં અને જય જયકાર થવા લાગ્યો. કંસ મૂંઝાયો છે. આગળ ગયો, ધોબી મળ્યો. ધોબીને કીધું કે કપડા આપ. ના આપું. ભગવાને માથું ધડથી અલગ કરી નાખ્યું, કપડા લઈ લીધા. હવે કપડા તો લેવાઈ ગયા, પણ ઓલા તો બધા મલ્લોના કપડા અને આ તો બધા ગોવાળિયાઓ. દરજી પાસે ગયા, દરજીજીને વિનંતી કરી કે ભાઈ સીવી દો. દરજીએ પણ કદાચ જોયું હશે કે ઓલું ધોબીનું માથું નીચું પડ્યું, એટલે ચમત્કાર વગર નમસ્કાર નહીં. તરત જ ભગવાનને બધાના કપડા સરસ મજાના માપના કરી દીધા. અને પછી તો ભગવાને પૂછ્યું કે શું આપવાનું. તો કે કાંઈ જોતું નથી, બસ ખાલી આશીર્વાદ દેતા જાઓ. ભગવાને કીધું જીવો ત્યાં સુધી સીવો જાઓ, મોજ કરો. અને ત્યાંથી આગળ સુદામા નામનો માળી મળ્યો. પ્રભુને એને માળા આપી છે, કુબજા મળી છે. આમ તો એ ત્રિવક્રા, 3 જગ્યાએથી એનું શરીર વાંકું છે. ભાગવતજી એમ કહે છે કુબજાનો. કંસની દાસી છે, કંસ માટે ચંદન લઈને જાય છે. ભગવાને આમ બરાબર એનો પગનો અંગૂઠો દબાવ્યો અને સીધી કરી દીધી. શું જોયું? તો કે આ ચંદન લઈ લે. પછી ભગવાનને નિમંત્રણ આપ્યું, મારા ઘરે ક્યારે આવશે? ઘણા ન કે મારા ઘરે ક્યારે આવશે? ભગવાને કીધું હું આવીશ, જાતને વચન આપું. કુબજાએ નિમંત્રણ આપ્યું, ભગવાને વચન આપ્યું હું આવીશ. હવે તો જ્યાં ધનુષ્ય રાખવામાં આવ્યું છે ને ત્યાં ભગવાન અને બલભદ્ર બંને ભાઈઓ આવ્યા છે. સૈનિકોને મારીને ભગાવ્યા છે અને જે ધનુષ્ય છે ને એને તોડી નાખ્યું છે. હાહાકાર મચી ગયો છે. આ વાતની કંસને ખબર પડી અને કંસને ઘણા સમયથી ઘણા બધા સપના આવતા હતા. આ બાજુ સવાર પડ્યું, યજ્ઞ નિમિત્તે મલ્લ કુસ્તીનું આયોજન થયેલું હતું. અને જે આપણે જોયું હો તે દિવસે જે પગથિયા હતા સરસ મજાની, અને ત્યાં એ મલ્લ બધા ભેગા થયા છે. બધાને કંસે બોલાવીને રાખ્યા છે. કુવલિયા પીડ હાથીને મંદોન મત કર્યો છે, મદિરા પાય અને આમાં એક વિશાળ મંચ ઉપર કંસ બેઠો છે. હવે એ મંચે આપણે તે દિવસે જોયું હતું ને બધાએ, સરસ મજાનું સિંહાસન. અને એ મંચ ઉપર કંસ બેઠો છે. હાથી અને ભગવાન કૃષ્ણ યુદ્ધ થયું છે. ભગવાન કૃષ્ણએ મહાવતને પેલા પછાડ્યો, એને માર્યો છે.
બલભદ્રએ પણ એને માર્યો છે. એના હાથીના દાંત ખેંચી લીધા ભગવાને. એક હાથીનો દાંત ભગવાન શ્રી કૃષ્ણ ખંભા ઉપર લઈ અને બધાને મારવા જઈ રહ્યા છે. હવે વીરની અદાથી ભગવાન રણભૂમિમાં હવે પ્રવેશ કરે છે અને ભગવાને બધાને અલગ અલગ રૂપમાં જોયા. પહેલવાનોને વ્રજ જેવા વજ્ર જેવા દેખાયા. જન સમુદાય હતો ત્યાં, જે જન સમુદાય બેઠેલો હતો એને નવરત્ન જેવા દેખાયા ભગવાન. સ્ત્રીઓને મૂર્તિમાન એટલે કામદેવ જેવા દેખાયા. અલગ અલગ જ્યાં જે બેઠેલા છે એને અલગ અલગ અનુભૂતિ થઈ છે અને બધાને માર્યા છે. કંસે જોયું ચાણૂર અને મુષ્ટિક સામે. ચાણૂરને લઈ લીધો ભગવાને. બોલો દ્વારિકાધીશ. એક જ મુષ્ટિકા ભગવાને પ્રહાર કર્યો છે. ચાણૂર મુષ્ટિકનો વધ થયો છે. અને ત્યારે તો પછી હવે કંસ છે ને, કંસ પડકાર કરે છે અને કંસને ભગવાને બરાબરથી મંચ ઉપરથી ખેંચી લીધો. બંને ભાઈઓએ ખૂબ કંસને માર્યો છે. ત્યાં ભગવાન કંસની છાતી ઉપર બેસી ગયા અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો. બોલો વૃંદાવન વિહારી જય જયકાર થયો, જય જયકાર થયો, જય જયકાર થયો. અને પછી રાક્ષસોને આવી રીતે જ મરાયો.